સફાકાના ગીત છે તમે સાંભળો છો બધા રીલ્સોમાં જોતા હોય અમારા ડાયરા બધા આ વીરતાના ગીત હતા 1948 ભારત આઝાદ થયો ને એ પહેલા ગીતો લખાયેલા છે જ્યારે ધર્મના ધીંગાણા થતા તો બેન દીકરી માટે જ્યારે હવે કાયદો વ્યવસ્થા આવી ગઈ હવે આપણે ફરિયાદ કરવી પડે પોલીસ કાયદાનું કામ કરે આ બધું આવી ગયું પણ જે તે સમયે વસાવટે બહુ કઈ હતું નહીં ત્યારે જ્યાં ધર્મના ધીંગાણા ગાયું વાળી જાય કોઈ વિધર્મી આવી જ્યાં કોઈ બેન દીકરીની આબરૂ જોખમમાં હોય ત્યારે આવા મર્દમાના હાથમાં તરવાર લઈને યુદ્ધના મેદાનમાં ઉતરે ત્યારે કવિઓ એના ગીત લખીને એનું વર્ણન કરતા અને એને લાડ લડાવતા અને એ ગીતના નશા હોતા હતા અટાણે બે મહિના પછી નો સ્વાવે તેથી આવું કઈ નહોતું યાર પણ યુવાનો માટે તો એટલું જરૂર કહું કે વ્યસનથી દૂર રહેજો વ્યસનથી જેટલા દૂર હોય એટલું તમારો પરિવાર તો છે જ પણ આ ભારત આપણું મૂળ આપણું વતન આ ગુજરાત એનું જતન આપણે નશામાં શું કોણ કરવાના છે આ બધા યુવાનોને કહું છું હું નથી કરતો એટલે તમને સલાહ આપું છું આ પડદાની પાછળ તો હું કરતો હોય તો હું તમારી સામે બોલો જ નહીં આ પડદાની પાછળ મને જો ટેવો તો હું તમને સલાહ ન આપું પણ એટલું જરૂર કહું આજના યુવાનોને બધા વ્યસનથી તમે દૂર રહેજો તમારા પરિવારને તમારા ભારતને સેફ રાખજો જવાબદારી આવનારી પેઢીની છે યાર બધાય છે સરકાર પણ ખૂબ મહેનત કરે છે આપણા વડીલો પણ કહેતા હોય છે અને તમને પણ કહું છું યુવાન તરીકે આપણા મા બાપે આપણી ઉપર કેટલી આશા રાખી છે આપણા પરિવારે આપણા ઉપર કેટલા ભરોસા રાખ્યા છે અને આપણે જો આ પાલન નહીં કરીએ અને આપણે જો ભાન ભૂલશું તો પછી આપણા પરિવાર કેટલો દુઃખી છે પછી આપણું ગુજરાત ને પછી આપણું ભારત આ મૂળ તો બધું લાંબો પાકડીનો વળ છેડે નીકળે છે એટલે બધા વ્યસનથી દૂર રહેજો ત્યારે મને આ ગીતની યાદી થાય ગીતો તો જોમથી ગયું ઘણી વાર કહું છું કે આ બધા ગીતો સાંભળે છે આજના યુવાનો ક્રાંતિનો આ દેશ છે પૈસા થોડી વાર રહેવા દો માલ એ તો મોહબ્બત છે યાર એ ભેડા રહેવા દો એ તો જેને બાપ દાદાના જાજા રૂપિયા ભેળા થઈ ગયા ને એ વાતો કરે મોટી મોટી રૂપિયા હાથમાં મેલ છે વસાણ છે મેલ થોડો છે અને જો તમને મેલ લાગશો લોન ન લેતા એમ નામ લઈ આવો જાઓ કોઈ લોન કરાવતા જ નહીં પૈસા જીવનમાં હું ઘણી વાર કહું છું આજે કહી દઉં માંદો માણસ દવાખાનામાં દાખલ કરેલો હોય ને એના ઓછી કાંઈ 2 લાખ મૂકી દો સવારમાં નળિયું બાટલાની બારી કાઢ લેવી પડે એ નફા પૈસાનો છે અને હવે એ સાંભળી લેજો બધું પૈસામાં નથી મની ઇઝ નોટ એવરીથિંગ બટ એવરીથિંગ નીડ્સ મની ક્યાંક પરિવારને ક્યાંક સારા ભાઈબંધને પ્રેમ કરી લેજો યાર પૈસા કામ નહીં આવે દીદી એના ખંભે માથું મૂકીને આહુડા પાડવાનું વાળા છે બંધ થઈ જાય આવા ભાઈબંધ કરજો પણ થોડાક રહેવા દેજો કારણ કે આ નવી નોટોની વાળા સાહેબ સ્મેલ બહુ સારી આવે યાર આ બાજુમાં 2 બંડલ પડ્યા હોય ને પ્રમુખ સાહેબ એટલે નીંદર વહેલી આવી જાય ટીકડી લેવાની જરૂર ન પડે એટલે થોડાક રહેવા દેજો બાકીના તમે તમારે અહીંથી લેતા જજો અને અહીંયા સરસ મજાનું આ આયોજન છે મારે તમને પ્રસંગો કહેવા છે એકાદી વાત અહીંથી કોઈ દીકરી બેન કે માતા ઉતારી જાય ને એવી એકાદી વાત તમારી સામે કરવી છે પણ દુઆસનથી માહોલ ખાલી બાંધું છું આયા પણ કેવા ગીતો હતા કેવા છંદો હતા એની ખાલી યાદી કરાવું ત્યારે પ્રયાગરાજ
જાગૃતિના ડાયરા સાંભળતા હોય આ ગીત વિલસના વર્ણનના ગીતો છે નથી ખબર એને એમ છે કે આમાં કંઈ સમજાતું નથી પણ આના એક એક શબ્દ ઉપર માથા મળી ગયાના દાખલા છે માથા વગરના ધડ લીડાના દાખલા છે હાથી વગરની હુંજુન હુંજુ વગરના હાથી તેથી હલ્દી ઘાટીના મેદાનમાં રાણાનું યુદ્ધ જામ્યું ને તેથી આવા યુદ્ધો થતા ઘમનસાળ જારાનું યુદ્ધ કચ્છની ધરતીમાં મીટ માંડો અને એથી આગળ જામનગર બાજુ જાવ તો ભૂજન મોરીનું મેદાન આજ પણ છે આવા યુદ્ધો થતા ધર્મના રાવ સાહેબ અને એથી આગળ જાઓ ભાઈબંધીના દાખલા કાયમ દઉં છું કે પૃથ્વીરાજ ચૌહાણને કેદ તો કરી લીધા પણ ઘણો બારો કાઢ્યો હતો અને એને એમ કીધું તું જીવતા ભેળાસી મરતા ભેળાસી હવે તમને મારાથી મુકાય નહીં અને દિલ્હીના જાપા સુધી બારો ભેળા હાલ્યા આવા ગીતો ગવાતા વીરતાના વર્ણનો કર્યા છે આના ખાલી તમને ઝાંકી કરાવું પછી તમને આનંદ આવે વાતો ગીતો અહીંથી ગાવ પણ કેવા ગીતો હતા સંસારમાંથી મડા બેઠા થઈ જતા હતા હવે મારે ધર્મ માટે લડવા જાઉં છું અને આ તો ભરત હોય એને નસો ચડે બાકી બાયલા ખૂણા બેઠા હોય હું વિસાવસર ઘણી વાર કહું છું ગામના પાદરમાં ગામડાની બજારમાં સિટીની સોસાયટીમાં ટબા ટબા કૂતરા બાજે માથા ભારે કૂતરો હોય ને ટબો કૂતરો કહેવાય કાનીઓ ગઠીઓ આ બધા નામ હોય એના એ પછી શેરીના કૂતરા હામ હામે ભેળા થઈ જાય એટલે પછી લડાઈ કરે પછી ખહુરિયા કોણમ પેટા જોતા હોય ધૂળ ઉડે આપણે ન જોવાય ટબા ટબાનું રીંગણું હોય એ ઘણી વાર આપણે જોતા હોઈએ છીએ હું ઘણી વાર કહું છું કે ટબા ટબા બાજે ત્યારે બહુ માથા ન બચે મારો આમાં બાજે એ આખરાની ખો નીકળી જાય એટલે આ તો બધા સમજદાર માણસો બેઠા છે અને મારે એવી જ વાતો તમારી સામે કરવી છે પણ આ તો ખાલી એના વર્ણનો હતા પણ એ માટે હું ભગવતીને પ્રાર્થના કરું કે એવી અમને બુદ્ધિ આપજે એવું અમને જ્ઞાન આપજે સબળક સમા નિગર વધની કોમળ વિદ્યાવંત સંદીપભાઈ આ તો હો છે સબળક સમા નિગર વધની કોમળ વિદ્યાવંત